જય સિયારામ. કહેવાય છે કે કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ જોવા માટે માતા યશોદાની આંખ જોઈએ. તો દરેક મા બાપ તરીકે પોતાના બાળકમાં કૃષ્ણ તો જુએ છે, પણ એના મુખમાં બ્રહ્માંડ જોવા માટે આપણી પાસે યશોદાની આંખ છે. તો એ દૃષ્ટિકોણ કેળવવા માટે હું આવી ગઈ છું પેરેન્ટિંગ કોચ કોમલ હરિયાણી, જે તમારા પેરેન્ટિંગને લગતા દરેક સવાલોના જવાબ આપીશ. અને જે મા બાપ જોબ કરે છે, બાળકને સમય નથી આપી શકતા અથવા બાળકના ઉછેરમાં કંઈક કમી છોડે છે, એ કમીને પૂરી કરવા માટે હું આવી ગઈ છું કોમલ હરિયાણી. તો આ જે યજ્ઞ છે પેરેન્ટિંગનો, એમાં મારી સાથે તમે પણ સહભાગી થાઓ અને મારી આ શરૂઆત સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બાળકના ઉછેરને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે પાર પાડવું અને છેવટે કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ કેમ જોવું અને કેમ દેખાય એની સાથે જોડાઓ મારી ચેનલ સાથે. થેન્ક યુ.